છો? હૃદય દાબવું હોવ હવે. તારે મારું હૃદય દાબી દેવું છે? ના ના, હવે આ તો હરખું હાલે એટલે દાબતી હતી. હું મરી જાઉં ને હા તો મારા દીકરાને હાચવજે. હા ઈ તો હવે મારે જ હાચવવા પડે ને. હવે એને આવડી ઉંમરે ઓમે કોણ રાખે? વાત કરો તી. આ ઝાડવા ઉપર છે ને મોટા મોટા તરબૂચ આયા. હવે ઝાડવા ઉપર તરબૂચ આવે કોઈ દી? પપૈયા હે પપૈયા. તો છે ને પપૈયાનું શાક કરજે. પોચા પોચા હોય ને મને ભાવે. આ હવે રેવાના હોય એવું મને નથી લાગતું. જાવાના થયા લાગે તો જ માણા આમ બબડે. મારો દીકરો ક્યાં? એ ડોક્ટરને બોલાવા ગયા. ડોક્ટર શું કરશે હવે? બા એ બા બા એ બા બા તો વયા ગયા લાગે. આમ તો સારું થયું લપ મટી. જીવું છું. આને કાંઈ થાય એમ જ નથી ને. આ આટલી બધી રાજી થાય ને એ મને ખબર નહોતી. ડોક્ટરને બોલાય ને હવે પણ તમારા દીકરા ડોક્ટરને બોલાવવા જ ગયા. ઘડીક વાર શાંતિ રાખો ને હુઓ ઘડીક વાર. તું હાલ મારા ભેગી સ્વર્ગમાં. ના રે ના, હવે હું થોડી સ્વર્ગમાં તમારા ભેગી આવું? હું તો હજી નાનું બાળ છું અને તમારી તો ઉંમર થઈ ગઈ. વાત કરો તી. બા જો ડોક્ટર સાહેબ આવ્યા તમારા દીકરા લઈને. તો ઊભી થાય અહીંયા બેહવા દે, ડોક્ટરને ચેક કરવા દે. હા હા. નાની માં તમને શું થયું? નાની માં કઈ નથી થયું. કઈ નથી થયું. તમે બેનું શાંતિ રાખો ને. ડોક્ટર સાહેબને ચેક કરવા દ્યો ને. કઈ બોલતા નથી. હમણાં બોલીએ. આ તો પૂરું થઈ ગયું. હું લે બા ને હું થયું બા? અરે પણ માર માં જીવે હે, કઈ પછી પૂરું નથી થઈ ગયું. તમે હરખો ચેકતા કરો ડોક્ટર સાહેબ. આમ થોડું હોય. તમે ડોક્ટર છો કે હું ડોક્ટર છું? હું કહું એટલે કેસ ફાઇનલ જ હોય કે આના ધબકાર જ બંધ થઈ ગયા છે આના. ડોક્ટર સાહેબ આ કાનમાં તો નાખો. ઈ તો અહીંયા હે ગળામાં. યાર આવ્યા ધબકારા આવ્યા. હા તો જીવે છે આતા. જીવે? હા જોયું આ તો મને જીવે. કાંઈ નથી થયું. હા કાંઈ નથી થયું. કેતો તો મારી માને કઈ ના થાય. ના 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 કઈ નથી હો. ડોક્ટર સાહેબ આ બાટલો મને ચડાવવાનો? ના ના બાટલો તમને ચલાવવાનો નથી. આતા હું પાણી ભરવા જતો હતો તો તમારા દીકરા હામાં મળ્યા ને એટલે પછી બાટલો લઈને આમણો વાજો વયો આવ્યો. ના તમને ચલાવવાનો નથી આવડો. હે ડોક્ટર સાહેબ, હું તમને શું કહું કે હવે કેટલીક બાકી રહી છે હું જિંદગી? હવે જિંદગી જાજી બાકી નથી રહી હવે હો. એવું લાગે? હા એવું લાગે. ડોઈમાં હવે તમારી છેલ્લી ઈચ્છા શું છે બોલો? મારી છે ને ઘણી ઈચ્છા છે. નાની માં ઘણી ના એક ઈચ્છા તમારી કયો? મારે જાત્રા કરવા જવાની ઈચ્છા છે. જાત્રા કરવા જાવું મામા? હા બરાબર છે. આ તમારા માં નાટક કરે ફરવા જાવું ને જાત્રા કરવા જાવું એટલે આને કાંઈ નથી થયું. મને તો લાગે આ બધાયની તમારી બધાયની મિલી ભગત હોય એવું. હવે મારા નાની માં હે ને કાઈ નાટક નથી કરતા. હા નાટક તો તમે બે કરો હો. એટલા બધા પૈસા હે તો મારા નાની માં જાત્રા કરવા નથી લઈ જાવા. ડોક્ટર સાહેબ તમારા કેટલા પૈસા થયા? મારા વિઝિટના 150 રૂપિયા થાય. હવે 100 રૂપિયા રાખો ને. ના અમે ચેક કર્યું હે ખાલી, કઈ દવા તો દીધી નથી. પણ હવે હું બધી જગ્યાએ લઉં જ છું 150 રૂપિયા. હું હાલી જાહે હવે રાખો ને 100 હા રૂપિયા. ઠીક છે. હાલો તો હવે હું નીકળું હો. હા હા ડોઈમાં ને કાંઈ નથી હો, રેડી છે. હા
અને બેઠા હું હાલો હવે આપણે એ વાડીએ ન જાવ આ તા બધાય નવરી બજાર હે માં વાડીએ ઘણું કામ હે હજી એ નાની માં તમે તો ખરેખર હો જોરદાર એક્ટિંગ કરી. તમે તો કલાકારમાં હાલો એમ હો. હા પણ કામનું હું હા ઈ વાતે સાચી હે. આપણે તો આ બધું ફરવા હાટું પ્લાન બનાવ્યો તો નાટક કર્યું તું કે ફરવા જાહું, પણ મામી કેવા હોશિયાર નીકળ્યા. આપણો પ્લાન ગયો ને આપણે બીજો પ્લાન બનાવશું હવે મારે હું કામ છે હા હા ઈ વાત નવરી છો. સાચી હે. તો નાની માં અમે જાય હવે હો. હા હા હાલ હા એ આરતી બેન, હમણાં તો તમે કેદુના દેખાતા નહોતા. ક્યાં હતા? અરે સાપુતારા ગઈ તી. સાપુતારા? હા હમણાં તો તમે નેપાળ ને કઠમંડુ ન્યા ગયા તા ને? હા એની પેલા ગઈ તી. હે આરતી બેન, તમે આટલા બધા જાવ તો તમને ખર્ચો કરવો કેમ પોહાય આટલો બધો? હા તો હવે ખર્ચો થોડો મારે કરવાનો હોય. હવે આપણે ફરવા જવું હોય તો આપણે જ કરવો પડે ને, બીજા થોડા પૈસા દે ફરવા જવાના. અરે ભૂમિબેન, માણા ગોતતા આવડવું જોઈએ ને, વાતચીત કરતા આવડવું જોઈએ, તો આપણે કાંઈ ખર્ચો ન થાય. હે? અરે અત્યારે હેને લાખો માણા એવું પડ્યું કે એના ખર્ચે આપણે ફરવા લઈ જાય. તો આરતીબેન, મારે ને મારા નાની માને ને અમારે તો ફરવા જવું જ છે. તમે માનશો ને આરતીબેન, મારા નાની માએ બચાડા હેને બીમારીનું નાટક કર્યું તોય મારા મામીને ખબર પડી ગઈ. બોલો, અમને તો હેને કોઈ ફરવા જ નથી લઈ જતું. અમે તો હજી જામનગરે નથી વૈટા. ઈ વાતનો અફસોસ છે. કા બેન? હા તઈએ નહીં ને હું. અને આરતીબેન, મારા મમ્મી પપ્પાને ને મારા કહીએ કે અમારે ફરવા જવું છે તો ઈ એમ કે તમારા લગ્ન થઈ જાય ને પછી તમારા ઘરવાળાને કહેજો ઈ ફરવા લઈ જાય. હા તો અમારા નાનીમાં તો હે ને અમને ફરવા લઈ જાય, પણ એની આગળ બચાડા આગળ પૈસા ના હોય. હા તો હાલો હવે હાલ આપણે. હા હાલો. અરે તમે બે ઊભી રહ્યો, એક કામ કરો, ઘરે જઈ અને થેલા ભરો અને જવાની તૈયારી કરો. હમણાં હે ને 10 મિનિટમાં તમારા મામીનો ફોન આવશે. હે હાચું કા? હા સાચું કા. ફરવા જવાનું? હા હા ફરવા જવાનો. હાલ 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 બેન હાલ. આગા જાવ હાલ. જસુ માસી, એ આવો આવો. હમણાં હે ને મને ભૂમિબેન ભેગા થયા હતા તો ઈ કે જસુ માસી એ કે બાને જાત્રા કરવાની ના પાડી. હા પણ ના જ પાડે ને, આટલા બધા પૈસા હોવા જોઈએ ને. બાને તો બધે ફરવા જાવું હોય. કો બાને તો બધે ફરવા જાવું હોય. ઓલિયું બે બેનો પાછી નાની માં કઈરે રાખે. અરે પણ શાંતિ તો રાખો જસુ માસી. અત્યારે હે ને સરકારે જાત્રા સંઘ યોજના બહાર પાડી છે. તમે તમારા હાહુને ને હહરાને ને ફરવા લઈ જાઓ ને જાત્રા કરાવો ને તો સરકાર તમને 1 લાખ રૂપિયા આપે. હે 1 લાખ રૂપિયા? હા હું વાત કરો તમે? હા એમ તો મારે મારા હાહુને જાત્રા કરવા તો લઈ જ જવા હે. કેદીનું મને હતું પણ આ તો પૈસાની સગવડ નહોતી ને એટલે હું ના કહેતી હતી. હા તે મારે હે ને મારા હાહુને જાત્રા કરવા લઈ જ જવા હે. તો લઈ જાઓ. હા તે લઈ જાઉં પણ પેલા તમે 1 લાખ રૂપિયા પાસ તો કરાવી દ્યો. અમને એમાં ખબર ન પડે કાંઈ. અરે જસુ માસી, તમારે ને મારા માસાને પેલા હે ને બાને જાત્રા કરવા લઈ જવા પડે અને પેલા હે ને બિલ જમા કરવા પડે ને પછી બિલને પાસ કરાવવા પડે, પછી તમને પૈસા મળે. હે એવું હોય? હા હે હું તમને શું કહું કે તો આપણે બાને જાત્રા કરવા બિચારાને લઈ જાય અને આપણે હે ને થોડા ઘણા અહીંયા આટલામાં મંદિરે થોડા ઘણા ફેરવી નાખીએ એટલે 1 લાખ રૂપિયા તો પાસ થઈ જાય ને. હાથી મને ક્યાં વાંધો હે? હાલો ને સવારે જ ઉપડી જાય જાત્રા કરવા. 1 લાખ રૂપિયા આવતા હોય તો આપણે ક્યાં કંઈ વાંધો જ છે.
હા 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 તો આરતીબેન અમે કાલે જ જાઉં કા ખવારે હા તો હે ને તમે 4 વ્હીલ બાંધી લેજો અને રોડેથી અમને લેતા જાજો. પણ હવે આરતીબેન હવે અમે કાંઈ 4 વ્હીલ બાંધીને નહીં બાને લઈ જઈએ તો હવે અમારે 3 ને જાવું અમે તો એસટી બસમાં જાત્રા કરાવી દેવું બાને કાંઈ લાવ તો એ ફોરું પડે ને એસટી બસ હા અરે તો પણ પૈસા ન મળે કઈ. લે કેમ હું તમારે ખર્ચો કર્યો એ બતાવવું તો પડે ને. 4 વ્હીલ બાંધવી પડે, કઈ એસટી બસ ન હાલે. અને જસુ માસી તમે બાને હરખી જાત્રા કરાવો હો નથી કરાવતા એ ચેક કરવા માટે મારે ને સાહેબને અમારે બેયને આવવું પડીએ. ઓહો આટલું બધું કરવું પડે. હવે પણ તું જીરીક વાર મૂંગી રે ને. એ આરતીબેન તમે કયો ને એ બરાબર જ કયો. અમે હે ને 4 વ્હીલ બાંધી લેહું. હા નકર તો જસુ માસી 1 લાખ પૈસા ય ન આવે ને. હા એ બરાબર જ તમે કયો. બરાબર સવારે તો અમે હે ને 4 વ્હીલ બાંધી અને આવી જાઉં. હા અને હું શું કહું જસુ માસી કે હવે તમે 4 વ્હીલ જ બાંધો હો તો ભૂમિબેન ને એની બેન એ બે બેનું ને લઈ લ્યો ને. આમે એ બે બાનું ધ્યાને રાખે અને આમ જોવો તમારી બે ભણે જ થાય એટલે તમે એક બ્રાહ્મણને જમાડો તો કે હો બ્રાહ્મણનું તમને પૂન મળે તો તમને 200 બ્રાહ્મણનું પૂન મળશે. એ બેને લઈ લ્યો. ના બી બેને લેવાની કાંઈ જરૂર નથી. આપણે જઈ આવું એને ત્યાં હું કામ હોય અને બાનું તો હું ધ્યાન રાખી લઈ. ઈ તમે ચિંતા કરો માં. હવે તું ઘડીક વાર શાંતિ રાખને. એ આરતીબેન કહે ને એ બરાબર જ કહેતા હોય. આમે આપણે 4 વ્હીલ લઈને જાય તો અંદર જગ્યા ખાલી તો હોય જ. તો બચાડીઓ બેઠીઓ આવીએ અને બાનું ધ્યાન રાખે તો તારે એટલી ઉપાધિ એ ઓછી. હા આમ તો ઈ વાતે સાચી છે. તો તમે એને ફોન કરી દેજો હો પાછે બેનું ને. હા ફોન કરી દે. હા સારું તો હવે હે ને કાલે અમે રોડે અમે બે ઊભા આવીશું અમને ત્યાંથી લેતા જજો મને ને સાહેબને. હા પાક્કું હાલો. હા સીધી આંગળીએથી ઘી ના નીકળે એટલે આંગળીને વાકી કરવી જ પડે. હું તમને શું કહું કે આપણે કાલે જાવું છે 4 વ્હીલમાં બાયણે જાત્રા કરવા ને ફરવા તો આ બાલ ને દાઢી ને કરાવી લ્યો ભાઈ ભૂંડા લાખું. અરે એ તો મને થોડું કહેવું પડે. કાલદા જો હું હીરો જેવો તૈયાર થઈ જાઉં અને તું અહીંયા જરા કંઈક હમી નમી થઈ જાય. હા હું હે ને હવે મારે હવે કામ નથી કરવું. હું હે ને એમ કરું છોકરીઓને ફોન કરી દઉં બાને કહી દઉં ને બધી ઘરે હવે હોંજ હાંજ કરી લઉં. હાથી હાલો તો હું છે ને બાલદાટીને હું કરાવી આવું અને 4 વ્હીલ વાળાને કહેતો આવું. હા Check the mic and make sure it sound right, boys.